અબડાસામાં સનાતન ધર્મ હિન્દુ સમાજ દ્વારા પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંચદશાનામ અખાડા વિરુદ્ધ કરેલ અભદ્ર ભાષાની અંદર વ્યવહાર કરેલ પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ શ્રીને કહેલ એવા પી.કે. પીઠડિયા વિરુદ્ધ અબડાસાના પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અબડાસાના સનાતન ધર્મમાં હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્દ્ર ભારતી મહારાજ શ્રી એક સંત છે, સાધુ સમાજ રત્ન છે, અનેક સેવક વર્ગ ધરાવતા પરમ પૂજ્ય સંત છે અને અમારા ગુરુ મહારાજ છે. એમના વિરુદ્ધ કોઈપણ પ્રકારના અભદ્ર વ્યવહાર એલફેલ ભાષાની અંદર કોઈ પણ બોલશે તો અબડાસાના સૌ સનાતન ભાઈઓ કાયદેસરની કાર્યવાહી કરીશું. આ પિંડી ધરા વીર અબડાસાની ભૂમિ ઉપરના અને એમાં પણ વિંજાણની વીરભૂમિના અમારા એક સપૂત સંત અને દસનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગિરનાર મંડળ સાધુ સમાજના પ્રમુખ અધ્યક્ષ અને અમારા સૌના એક શિરમોર કહેવાય એવા અમારા આત્મીય સંત, અમારી ગુરુગાદી સાથે જ્યાં અમારો એમની સાથે રિશ્તો છે, લગાવ છે, એવા સંત વિશે એક પી.કે. પીઠડિયા કરીને કોઈક એક અમાન્ય અવિચાર્યો શબ્દો એમના વિશે બોલેલ છે, જેના કારણે અમારા સર્વ અબડાસા વિષ્ણુ સમાજ સનાતની ધર્મ સમાજના સર્વ ભાઈઓની લાગણી દુભાણી છે. એ અનુસંધાનમાં આવી ટિપ્પણીઓ કોઈ પણ સંપ્રદાયના સંત વિશે, ભેખ ભગવાદારી સંત વિશે કરવી ન જોઈએ. એવા કરવાવાળા વ્યક્તિઓ સામે સખત પગલાં લેવા જોઈએ.